જય કિસાન ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ ગઈ 6 ઓગસ્ટ અને સરકારે લીધો છે ખેડૂતો માટે મોટો નિર્ણય। અત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વરસાદ ખેંચાતા 8 કલાકની બદલે હવે 10 કલાક વીજળી આપવામાં આવશે। અને વાત કરીએ વીએસસી, જે 3-4 દિવસથી સૌરાષ્ટ્રના ભાગોમાં આપે છે રેડા ઝાપટા, તે કદાચ આજે નબળી પડી, કાલે જોઈ મજબૂત થઈ શકે। હાલમાં ગોવા નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે, જે જોવા મળે છે। આ સિસ્ટમ ઉપર આવે તો સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં ખાસ કરીને અસર કરી શકે છે। અને હવે જેમ જેમ દિવસો પસાર થશે, 8 તારીખની આજુબાજુ ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે। ત્યારબાદ 10 તારીખથી બધે વાતાવરણમાં આવશે પલટો અને 10થી 15 તારીખ દરમિયાન છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતમાં સાતમ આઠમમાં પણ વરસાદી માહોલ જોવા મળશે અને ત્યારબાદ આવશે મોટું એલાળું, જે બંગાળનું ખાડીમાં ડિપ્રેશન છે તે આગળ વધશે। તો ખેડૂત મિત્રો, પાણી હોય તેમને પાણી બંધ કરવાનું નથી। અત્યારે આપણા પાક છે તે ફ્લાવરિંગની અવસ્થામાં હોય તો પાણી બંધ કરવું નહીં। લાંબા ગાળાનું પ્રિડિક્શન હોય તો ફેરફાર થઈ શકે। અને જે ખેડૂત મિત્રો માટે પાણી નથી જેની પાસે, એ ખેડૂત મિત્રોએ એના પાકને પારા ચડાવી ભેજનો સંગ્રહ કરવો, જેથી કરી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ। જય હિન્દ, જય કિસાન।